સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોડેલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વાગરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડેલ કેમિકલ કંપનીમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું હતું। આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેડવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પણ હવે વધુ સજ્જ થયું છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોડની નવીન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે અને સમયાંતરે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, જે અંતર્ગત વાગરાની સાયખા ઔદ્યોગિક વસાહતમાં પણ આજ રોજ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાયખા જીઆરડીસી સ્થિત બોડેલ કેમિકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો। આ તબક્કે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રશાંત પટેલ દ્વારા મહેમાનોને ઉષ્માભેર આવકાર અને સ્વાગત પ્રવચન કર્યા બાદ સાયબર સંબંધિત ગુનાઓની પ્રાથમિક માહિતી પર પ્રકાશ પાથર્યો હતો। ભરૂચ સાયબર ક્રાઇમના પીઆઈ બારડે સાયબર અપરાધ શું છે, તે કેવી રીતે આચરવામાં આવે છે, તેનાથી બચવાના ઉપાયો રાખવાની સાવચેતી બાબતે દિશા નિર્દેશ કર્યો હતો। વધુમાં તેઓએ કહ્યું હતું કે સાયબર ગુનેગારો મુખ્યત્વે ભોળા લોકોને નિશાન બનાવે છે। ભરૂચ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં હાલ એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ પીઆઈએ જણાવ્યું। વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાનાઓએ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોએ રાખવાની સાવધાની બાબતે જરૂરી વિગતો આપી હતી। સાયબર ગુનો બને એટલે તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા વાગરા પોલીસ ઇન્સ્પેક્ટરે ખાસ તાકીદ કરી હતી। તેમણે ન્યૂડ વિડીયો કોલનો શિકાર થયેલા લોકોએ શરમાવ્યા વિના ફરિયાદ કરવા આગળ આવવા પણ અપીલ કરી। ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલકેશ ગોહિલે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા, સાથે જ તમામ લોકોને ડેટા બજારમાં વેચાતા હોવાની પણ વાત કરી હતી। અંગત ફોટાની પ્રાઇવેસી જાળવી રાખવાનો અનુરોધ કર્યો। સાયબર ક્રાઇમના ગુના બનવા પાછળ જવાબદાર પરિબળોમાં પ્રથમ પરિબળ માણસની માનસિકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું। માણસમાં રહેલો ડર, લાલચ અને આળસ સાયબર અપરાધને વધુ પ્રોત્સાહન આપે છે, જ્યારે ટેકનિકલ ભૂલ પણ સાયબર ગુનાઓ માટે જવાબદાર પરિબળ ગણાય છે। રેન્સવેર અથવા માલવેર હેકિંગ થકી પણ સાયબર ગુના આચરવામાં આવી રહ્યા છે। તેઓએ હાજર લોકોને જાગૃતિ અને સાવધાની માટે 2 સ્ટેપ વેરિફિકેશન, દર 3 મહિને પાસવર્ડ બદલવાનો આગ્રહ રાખવા પણ તાકીદ કરી હતી। સાયબર ક્રાઇમનો સૌથી વધુ શિકાર ભણેલા ગણેલા લોકો જ બને છે। ડિજિટલ એસ્ટેટનો ફ્રોડ સારા લોકો સાથે બની રહ્યો છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વ્હેલ ફિશિંગ અંગે પણ લોકોને માહિતગાર કરાયા। વધુમાં ઉપયોગી એપ્સ તેમજ વેબસાઇટ અંગે પણ જરૂરી માહિતી પૂરી પાડી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સાયબર ફ્રોડ અંગે સાવચેતી રાખવા સાથે 2 વ્હીલર ચલાવતા તમામ લોકોને હેલ્મેટ પહેરવા પણ ખાસ અપીલ કરી। કંપની તેમજ કંપની બહાર કર્મચારીઓ હેલ્મેટ પહેરેનું કંપનીમાં સંચાલકો ધ્યાન રાખે તેવી પણ તાકીદ કરી। ઉદ્યોગોને CNR અંતર્ગત પ્રોપર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા પણ SPએ સૂચના આપી। સાયબર ક્રાઇમ સંદર્ભે લોકોને પડતી તકલીફોના નિવારણ માટે ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભોગ બનનારની મદદ માટે તત્પર છે, તેમ SPએ જણાવ્યું। આ તબક્કે જંબુસર ડિવિઝનના DYSP ચૌધરી, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગકારો, કંપનીના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ અને આસપાસના ગામના અગ્રણીઓ, મહિલાઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પોસિબલ હોય કે કોઈ જ્યારે ચોર હોય એ કદાચ સ્પેર પાર્ટ કાઢીને વેચી દે, પોસિબલ। ફોનની અંદર જ્યારે કોઈ સિમ કાર્ડ નાખશે ને તો સાહેબ ઓટોમેટિકલી ટ્રેકિંગમાં તમારો ઓલરેડી નખાઈ જ ગયો સિમ કાર્ડ। તો ઘણી જગ્યાએ અમે 2 વર્ષ પછી પણ મોબાઈલ રિકવર કર્યા છે। જ્યારે રિકવર કરીને લાવીએ છીએ ને ત્યારે માણસને પૂછે છે કે તું આમ 2 વર્ષ શું કર્યું મોબાઈલ, ત્યારે ઘણા લોકો એવું કીધું કે સાહેબ અમને ખબર કે પોલીસ પકડી જાય એટલે મોબાઈલમાં ખાલી ગેમ જ રહી નાખે, 2 વર્ષ પછી સિમ કાર્ડ નાખે તો સાહેબ સિમ કાર્ડ નખાશે ને ઓટોમેટિકલી ટ્રેક થશે। પણ એવું જરૂર નથી કે તમારો સિમ કાર્ડ ગઈકાલે મોબાઈલ ચોરી થયો છે અને આજે કોઈ સિમ કાર્ડ નાખી દેશે।